અને દીકરીઓ જે રાહડા લે ને સાહેબ, આપણે મોરારી બાપુ પાસે એકવાર ચર્ચા થઈ હતી કે સૌરાષ્ટ્ર ને કચ્છી એ બે પ્રદેશ એવા છે કે રાહડો લેવા દીકરી જાય ને દુઃખ ગાઈને આવે સાહેબ, પોતાની વેદના વ્યક્ત કરે. રાહડો તો રમવાનું પ્રતીક છે, આનંદનું પ્રતીક, પણ વેદનાની વાત કરે. અમારે હું કહી દઉં, કીર્તિદાનભાઈ પણ ઘણી વાર ગાય છે, પણ અમારી હીરબાઈ બેન અમારા બારાડીમાંથી અમારા માણેકવાડામાં આવ્યા અને સાસરામાં એને દુઃખ, પછી અહીં બાપુજીની ઘેરે રહેતા અને અમારા માણેકવાડામાં આવ્યા રહેવા. પછી અમારી દીકરીઓ કે હીરબાઈ બેન આ તમે રાહડો ગૌરાવો ને, પછી એને રાહડો ગીતની વચ્ચે હું રાહડો ગાવો, પછી ગીત તો હું પછી પૂરું કરી દઈને પછી બાપુ કીધું પ્રસંગ પૂરો કરીને પછી મારી વાત પૂરી કરીશું. કે સાહેલી સુણ સાહેલી મારી અણદલ મેલા બોલે ભૈયા માતા જે રે સુણ સાહેલી સુણ સાહેલી મારી અણદલ મેલા બોલે ભૈયા માતા જે માતા તે રે સુણ સાહેલી સુણ સાહેલી મારી જેઠાણી ઝઘડો માને ભૈડા માતા તે રે સુણ સાહેલી. બાપુ એક વાત કરી દઉં કે આપણા જીભ તોતરી, આપણી તોતડી જીભ હોય ને તો એમાં આપણો વાંક નથી, કારણ કે ભગવાનની દેન કુદરતી કે આપણે તોતડી જીભ થઈ, પણ તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે. તોતડી જીભ કુદરતની દેન છે, તોછડી જીભ એમાં આપણો વાંક છે. અને જીભમાં કઈ ઘા લાગી ગયો હોય તો રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ, મેણા મારી નાખે. હે કદાચ મને કોઈ તેડવા આવ્યું હોત તો શ્રાવણ મહિને એ મને તેડવાના આવ્યા વેલડું લઈને માના હેતની વીરડી રે તું હાલમાં ડૂબી, માના હેતની વીરડી રે તું હાલમાં ડૂબી. અને પછી જે બાપુ કીધી વાત કરીને હું મારી વાત પૂરી કરું. એક કડી સાંભળજો સાહેબ, આ દાદુભાઈની કવિતા જ આ કરી શકે. અને આપણે ત્યારે એક રિવાજ છે, નણંદ કુંવારી હોય ત્યારે ત્યાં સુધી નણંદ ભોજાઈની મસ્કરી કરે, ભોજાઈની મસ્કરી કરે, આપણે ત્યાં રિવાજ છે. અને લગ્ન જેવા નણંદના થઈ જાય એવી ભોજાઈ પછી નણંદની મસ્કરી કરે સાહેબ, ઊંધું થઈ જાય આખું. જો મને કોક તેડવા આવ્યું હોત અને હું ઘેરે ગઈ હોત તો ચીટીઓ ભરીને એ ચીટીઓ ભરીને એક
દુભા બલડી તને કોણ પારે તો જ દે ચીટીઓ ભરીને મારી કે દુભા બલડી ચીટીઓ ભરીને મને કે દુભા બલડી તને કોણ પારે તો જ દે ઈ વાંકા બોલી એ જ બાબલડી ના બોલડા ભાવત બો ઈ વાંકા બોલી એ મારી બાબલડી ના બોલડા ભાવત બહુ. ઈ દીકરી પાત્ર છે, મા પાત્ર છે, આપણા કુટુંબના જે પાત્રો છે એની એક એક પાત્રની પાછળ કહાનીઓ પડી છે, વેદનાઓ પડી છે. અને આ દેશ વેદનાનો છે સાહેબ. આ દેશ માનો દેશ છે, આ દેશ રુજુતાનો દેશ છે. આંસુ દરેક પ્રદેશની ભાષા છે સાહેબ. અમેરિકામાં કોઈ રોતું હોય એટલે ખબર પડી જાય કે આ રોવે છે. આંસુ છે, ભલે એની ભાષા આપણને આવડતી નથી. એમ મા શબ્દ છે એ એકાક્ષરી મંત્ર છે સાહેબ. મા ઈ મા છે, બીજા વગડાના વા છે. અમારા સૌરાષ્ટ્રમાં, કચ્છમાં હશે પણ અમારા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે ઘોડા ખેલવતો હોય કોઈ પણ નો બાપ મરજો પણ દળના દરતી કોઈની મા ન મરજો સાહેબ. મા મા છે, મા મા છે. રામકૃષ્ણ પરમહંસ એમ જ કર્યા કરતા, મા 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 મા. અને અખતરો કરજો હજી તમે સાહેબ. મોગલ તો બેઠી જ છે, સોનલે બેઠી છે, આવડ મોગલ 9 લાખ લોબડિયારી બેઠી છે, પણ તમારો મારો જન્મ દેનાર માઈ કમ નથી સાહેબ. તમે 100 ગાઉનો પંથ કાપી આવો અને ત્યાં તમને માથું ચડ્યું હોય તો અહીં માને ફેર ચડતા હોય, મારો દીકરો હશે તો મજામાં ને. તમને તાવ આવ્યો હોય તો એને તૂટ થતી હોય કે મારો દીકરો તો મજામાં તો હશે ને. આ મા સિવાય શક્ય નથી સાહેબ. એનો એક પ્રસંગ કહું, પછી બીજા દોરમાં બીજી વાતો કરશો. પણ મહાભારતનું યુદ્ધ શરૂ થાય એ પહેલા પાંડવોની છાવણીમાં જઈ ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન અર્જુન આવતીકાલે દાદા ભીષ્મ યુદ્ધમાં ઉતરવાના છે, ખબર છે તને? અર્જુન કે ખબર છે મને. એમ તો આપણે શિખંડીની આગેવાની લઈને લડવાનું છે. હે કે શિખંડીની આગેવાની લઈને લડવાનું છે. એમ ઉભો થઈ ગયો અર્જુન. અમે બંગડીયું પહેરી છે, શિખંડીની આગેવાની લઈને લડીએ અમે. ઉભો થઈ ગયો, નીકળી જાય પેલા કૃષ્ણ કીધું બે હેઠો બે, હું તને કહું છું તારે લડવાનું છે. આવો ગુરુ ન મળે, અર્જુન એવું શિષ્ય ન મળે સાહેબ. તમે કહો છો તો હા કે તો લડશું સાહેબ. અને અર્જુનને સમજાવી અને કુરુક્ષેત્રના મેદાનમાં જઈને આટો મારે છે સાહેબ. આ વાત મને બહુ ગમે છે, બહુ ગમે છે. કીર્તિભાઈ મારો જિંદગીનો થાક ઉતરી જાય સાહેબ. હા સાહેબ, આવો મને પ્રસંગ ગમે છે. કુરુક્ષેત્રના મેદાનમાં જઈ ચક્કર મારે છે કૃષ્ણ ભગવાન, દ્વારકાધીશ, અખિલ બ્રહ્માંડનો માલિક. જોવે છે આમ ક્યાંય ચારી કોઈ ખૂણે ખૂણો સફેદ જેવું કંઈક કલાનું દેખાણું ને, એટલે એની ક્યાં કંઈક છે. એટલે એના ડગલા માંડતા માંડતા કૃષ્ણ જઈને જોયું તો કોઈક સ્ત્રી બેઠી છે. ભગવાન કૃષ્ણ કહે છે, કોણ છો બેન? આમ જોયું, ગંગા છું. હાય હાય, ભીષ્મ માં છું. ઓહો માં, અટાણે તમે અહીં શું કરો છો? કે અહીં હું ધરતી સાફ કરવા માટે આવી, કાંટા અને કાંકરા વીણવા માટે આવી. મારો દીકરો ભીષ્મ કાલે ઢળવાનો છે ને, એને કાંટો ન લગાય ને કાંકરો ન લાગે ને એટલા ખાતર અહીં આવી છું સાહેબ. દ્વારકાનો અધિપતિ રોયો નથી પણ હલી ગયો. ઓ માં ગંગા, તને વંદન છે, મારા વંદન છે માં. અને બીજો દિવસ સૂર્ય ઉગ્યો અને દોડ ગોઠવાના હામાં ઝાકાઝીક બોલે એ પેલા ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું લે માર બાણ દાદાને. શિખંડીની આગેવાની લઈને બાણ માર્યા. દાદા ધરતી ઉપર ઢળ્યા. જેવા ધરતી ઉપર ભીષ્મ દાદા ઢળી પડ્યા એ જ ક્ષણે પાછા ગંગાજી પ્રગટ થયા ન્યા સાહેબ. અને કૃષ્ણ હલી ગયો, પરસેવો વળી ગયો. આજ મારી માં કંઈક મને કહેશે. અને આમ પ્રગટ તો થયા મા ગંગા, પણ કૃષ્ણને સામે આમ ત્રાહી નજરે જોઈને કીધું કે દ્વારકાધીશ, કાલિયા ઠાકર હે મુરલીધર, મારા દીકરાને દગાથી માર્યો કે મારા દીકરાને ભીષ્મને દગાથી માર્યો. શિખંડીની આગેવાની લઈને મારા દીકરાને તે મેર્યો.
પણ શિખંડીની જગ્યાએ તું હોત ને તો તને ખબર પડે ગંગાના ધાવણની શું તાકાત છે. હે તને ખબર પડે શિખંડીની જગ્યાએ તું હોત તો કે ગંગાની ધાવણની શું તાકાત છે. ઈ મન માનું જે ધાવણ છે. એટલે કોઈ પણ કવિએ કીધું છે કે કોઈ પણ શિલ્પીકારને તમે પથ્થર આપો તો એ મૂર્તિ ઘડી દે. મોગલમાની મૂર્તિ ઘડી દે, સોનલમાની ઘડી દે, કૃષ્ણની ઘડી દે, હનુમાનજીની ઘડી દે. પણ ત્રિભુવન ભીમજીને તમે હીરો આપો કે સોનું આપો એને કેરેટ નક્કી કરી લે. પણ કવિ એમ લખે છે કે જેના તાકને ઘાટ ઘડાઈ નહીં, જેના રાજવે તોલ તોલાઈ નહીં, દુનિયામાં બધું મૂલવાઈ છતાં અનાહયાને મૂલવાઈ, અનાહયાને મૂલવાઈ. ધવરાવતી હતી